આજથી કોલેજે પડી ગયો વેકેશન ને દિવસ પેલો. તો આજ તો સવારમાં મોઢું ધોઈને બેહી ગયો ખાટલા ઉપર ને ગોદડા હેંકેલી નીકળી ગયો નીચે. થોડી વાર પછી કપડાં બદલાવીને ખંભે પાવડો મારી નીકળી ગયો મઠ બાજુ. તો પછી મઠે આવીને આપણે પાવડાને મૂક્યો નીચે ને આપણે ફાળી ઓટી તો ઓટી ઉપર સાના મને આપણે આવીને બેહી ગયા. અને પછી કાકા આવી ગયા ઘોડે લઈને તો ઘોડે લઈને ચડી ગયા આપણે ધાબા માથે અને મીંડા બાકાજી કી બોલાવા. થોડી ઘડી બાકાજી કી બોલા નીકળીને આવી ગયા હે કડિયા ને કડિયા એનું કામ કરી દીધું ચાલુ. પછી કડિયાએ પણ ઝીણી ઝીણી બાકાજી કી બોલાવીને આવી ગઈ ઠંડી સોડા. સોડાની મન મજા માણી તત થઈ ગયો ખરો તડકો. નીકળી ગયા બધા પોતપોતાના ઘર તરફ. અને આપણે આવી ગયા ઘીર્યા ને ઘીરે આવીને જો પગ ધોઈ નાખ્યા ને માથું પરોળ નાખ્યું ને હવે કરવાનો હે બપોરો કરી નીકળી ગયા ઘરની બાઈ ને ખરા તડકામાં પૂજ્યા સુરેશભાઈ ની દુકાને. સુરેશભાઈ ખવાઈ દીધી 5 વાળે ગુલ્ફી. પછી ગુલ્ફી ખાઈ રહ્યો તો આવી ગયા પછી માતાજીના મઢે ને હતું ને એમના બપોર પહેલા ની જેમ કરી દીધું કામ ચાલુ. અને થોડી વાર પછી બનાવવામાં આવ્યું શરબત. તો શરબત ઠંડુ ખરા તડકાનું પી નાખ્યું આપણે. હા, મઢેથી આપણે જાવ ને તાત્કાલિક વાડે, કારણ કે વાડીએ ઢોરાને નીંદ નાખવાની એને પાવાના છે. તો પોહી પાણી પાઈ દીધું છે હવે નીંદ નાખવાનો વારો આવ્યો હોય. અને ઢોરાને નાખી દીધી નીંદ ને હવે આપણે જાવ ને પાછા હતા માતાજીના મઢે. તો અત્યારે મઢનું કામ થઈ ગયું પૂરું ને હવે આવતીકાલે અત્યારે પેલા આપણે સ્નાન કરીને જવાનું એક જ્યાં રમા મંડળ રમવાનું છે. અને આપણે આવી જશે પ્રસાદી લેવા જ્યાં જો આપણા નાના ફેન ફોલોવર પણ જોવા મળે. એ ફોલો કરે તમે પણ ફોલો કરી નાખો. તો મળી આવે એક બીજા વ્લોગ ની અંદર.